ભાવનગરના એક ઇસમને થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી વહેલ માછલીની ઉલટી મળી હતી। ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ આ ઉલટીનું વેચાણ કરવા માટે ફરતો હતો। વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એસઓજીએ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી હતી। તે એન્ટિક વસ્તુનો જાણકાર છે। વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદર 5720 કિલોગ્રામ વહેલ માછલીની ઉલટી જપ્ત કરી હતી। વહેલ માછલીની ઉલટીની કિંમત 5,72,00,000 રૂપિયા થાય છે। એસઓજી દ્વારા આરોપીને ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે। તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઘણી વખત લોકો વહેલ માછલીની ઉલટી મેળવવા તેનો શિકાર કરતા હોય છે। આ કારણે વહેલ માછલીની સંખ્યા ઓછી થવાના કારણે તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે। એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વહેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પાડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,72,00,000 રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે। એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં એક બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે। સુરતની અંદર આની કિંમત 5,72,00,000 જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ એસઓજીએ તેને ઝડપી પાડેલો છે। આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વહેલ એક જે દુર્લભ વહેલ માછલી છે અને એ જે દુર્લભ વહેલ માછલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે। અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વહેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે। તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વહેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે। એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે। આ કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે। અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એની ગ્રાહકની શોધમાં અહીં આવેલો। અત્યાર સુધીમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવ્યો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે। અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ કોઈએ અમને બાતમી આપીને અમે એને પકડી લીધેલો છે।